હેલો મિત્રો, કેમ છો? મજામાં? અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. પપ્પા શું કહે છે કે કોઈની સ્વાગત નથી કરવું કે તો અત્યારમાં છે ને અમારે નંગ આવી ગયા છે. જો મિત્રો નંગ થાય છે અત્યારે, કેમ કે મેં અત્યારે ઇન્ટરલોક કરી મૂકી દીધું છે, પણ મમ્મી પપ્પાને છે ને નંગ બાકી છે. તો મિત્રો તમને દેખાડું કેવા પેટર્ન આવી છે. આજે તો બહુ મસ્ત પેટર્ન આવી છે, સાચી વાત ને પપ્પા? જો મિત્રો, જો આ જો પેટર્ન, જો મસ્ત પેટર્ન છે. મમ્મીને છે ને આ જોયા જ રાખે છે, કેમ કે પોકેટવાળું એટલું મસ્ત લાગે છે ને, એટલું મસ્ત છે. જો આમાં 4 સાઈઝ છે, અને જો એટલા હતા પચરંગી નંગ હતા બધાય રિયોનના, અને આ પ્યોર કોટન. એટલું મસ્ત કાપડ છે. તો મિત્રો અત્યારે છે ને ખરા તડકાના નંગ પપ્પાએ કીધું કે જાજા ભેગા નથી થવા દેવાય, કે સ્ટાર્ટ કરી દેવાય, કે તમને ખરા તડકાના જગાઈ આવું આવ્યું પપ્પા. આવી રીતના આમ જો કોકે સીવી નાખ્યું અંદર. મિત્રો જો અમારે અહીંયા આવી રીતના સીવી નાખે, ક્યારેક મિસ્ટેક કરી નાખે સીવવામાં. તો લગભગ મમ્મીને પૂરા જ થઈ ગયા છે, પપ્પા જ છેલ્લે રહી જશે. કેમ થાય પપ્પા, ગમશે તમને? લે મમ્મી તમારે કઈ કેવું છે? મમ્મી દાંત કાઢે છે. છેલ્લા હજી છેલ્લા કરવા ઊભા થાય, છેલ્લા થાય. કેમ કે સ્ટાર્ટ મેં કર્યું નવું, પછી તો ઇન્ટરલોક કરવાનું, તો પછી હવે તમારે જ છેલ્લો હોય. તો મિત્રો અત્યારે છે ને ખીજાય છે, જો ખીજવાડે છે, છેલ્લા કરે છે. હવે હું પપ્પા મેસેજ દેવા માંગે છે ને ખબર નથી પડતી કઈ. તો મિત્રો અત્યારે છે ને એટલું મસ્ત ટાઢું લાગે છે ને, કેમ કે અહીંયા બહુ ગરમી હતી. તો મિત્રો અત્યારે છે ને ચાલો હવે કેટલા નંગ આવે જોવી. હવે રાતે આવે છે, શું થાય કોને ખબર. જો મિત્રો અત્યારે છે ને પેન્ટો મેં ઇન્ટરલોક થઈ ગયું ને, તો મારું કામ મેં પતાવી દીધું. હવે મારે છે ને થાપ મારવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો સાઈઝ જુઓ, પેન્ટ આવ્યા છે અત્યારે. જો પપ્પા, કેમ કે પપ્પા પેન્ટમાં ન પોગી વળે કા પપ્પા? પપ્પાને અત્યારે કરવા નહોતા, પછી મેં કીધું હાલો હું કરાવીશ. તો જો મેં ફટાફટ છે ને ઇન્ટરલોક કરી નાખ્યો, અને અત્યારે છે ને થાપ મારવાનો વારો આવી ગયો છે. કેમ કે મમ્મી તો પોગી વળે, પણ પપ્પા છે ને નથી પોગી વળતા કા પપ્પા? પપ્પાને કરવા નહોતા, પણ મેં કીધું હાલો હું કરાવીશ. પપ્પા રાતે છે ને કંટાળો છે, કેમ કે રાતે મસ્ત બહાર પવન આવે પપ્પા કે, તો અત્યારે એ કે ગરમીનો કંટાળો ચડે છે કે નથી કરવા. બીજું હાલો હું કરાવીશ, કરો ને આપણે. મસ્ત એક બંડલ રેડી થઈ ગયું છે, બીજું રેડી થઈ ગયું છે. આ જો ટોપ અહીંયા, કેમ કે અમારે બાંધેલા જ છે 2 બંડલ, રોજ રાતે આવશે. એટલે જમી કાઢી નવરા થઈ ગયા છે, તો જો 2 બંડલ ચાલુ કરી દીધા છે. તો ચલો મિત્રો, હવે મારે છે ને નંગ ખંકેલવાનું ચાલુ કરી દો, જલ્દી પૂરા થઈ જાય. કેમ કે હજુ તો 9 ને 10 થઈ ગઈ. ચલો મિત્રો બાય. અત્યારે મેંગો ડોલી ખાધી, મસ્ત મજા આવી. ઠંડુ ખાવાની મજા આવે અત્યારે. પપ્પાને નાટું લઈ લેશું, દુકાનેથી લઈ લેશું કા? કેમ કે ચાલ 19. ચલો મિત્રો હવે જાવે છે ઘરે, કેમ કે પપ્પા રાહ જોતા હોય છે કે લાવવાની છે, તો ફટાફટ પાછું આપણે. ચલો મિત્રો, જો મિત્રો અત્યારે છે ને ખાખા ખોળી ચાલુ થઈ ગયા છે. આજે તો બહુ લપેડા કર્યા છે તમે મમ્મી, આમ જોવો જ ખરું. જીવડા આમ જો, આજ મારી મમ્મી લપેડા જેલી લગાવી છે, ચોક લગાવ્યો છે. આજ કોકરોચ અમારે બહુ વધી ગયા છે મિત્રો. તો આ જો સિંગ ખાય છે અત્યારે. કેમ એમ ખાવી પડી અત્યારે? ઓકે, તો મિત્રો અત્યારે છે ને કામકાજ ચાલુ છે મારે રીલ્સ બનાવવાનું. ગરમી છે તો એ બનાવવી પડે છે રીલ્સ, કેમ કે કંટાળો આવે છે બનાવવાનો. ગરમીના હિસાબે મને શોખ તો છે રીલ્સ બનાવવાનો.
મિત્રો અત્યારે છે ને હું જ્યાં સુધી નહીં શું ને ત્યાં સુધી મમ્મી નહીં હું મને એવું લાગે છે. પણ આપણે છે ને થોડીક વાર બનાવશું રીલ્સ, કેમ કે તૈયાર થઈ ગઈશું એટલે વિચારતા હશો કે તૈયાર કેમ એટલી બધી થઈ છે લિપસ્ટિકને હું કરી, પણ કંઈક આવી વાત છે રીલ્સ બનાવું છું કેમ કે મારા પાસે સ્ટોક પતી ગયો છે રીલ્સનો. અત્યારે મારે ટાઈમ છે બનાવવાનો કેમ કે કોઈ છે નહીં ને એટલે મને લાઇટ ચાલુ રાખવા દે, નહીંતર ગરમીનું ન રાખવા દે. તો મિત્રો જો અત્યારે મમ્મી સિંગના દાણા ખાય છે તો આપણે જોઈએ ક્યાં સુધી રહી શકીએ છીએ, કેમ કે ગરમી તો બહુ જ થાય છે, હાલત તો ખરાબ જ છે અત્યારે ગરમીના હિસાબે કાંઈ કામ કરવું નથી ગમતું. તો ચલો મિત્રો આપણે આપણું કામ ચાલુ કરી દઈએ પાછું. હેલો મિત્રો, તો આપણે ટાઈમ થઈ ગયો છે આપણે બ્લોગ પૂરો કરવાનો. તો મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.